આજ પણ જોવું છે તો ભેરવ કેવો છે મારે એની સાથે યુદ્ધ કરવું છે મારી વલભીપુરની પ્રજા ઉપર વેળા આવે એ મને સજ કદાપી સહન નહીં થાય હાલો મનુષ્ય જેવું છે તો મારી ખાઈ આપતો પોતે હા હું પોતે ખ્યારવો તો હાથે હોતું તારો વ્યૂ જવું હોય તો વ્યૂ જા એટલે મારા દરબારના એક ઘરે બે કટકા તારા કરી નાખી અને તું ખ્યારવાને ઓળખતો નથી 52 ગામ સુધી પશુ પક્ષી કઈ રહેવા જતો નથી ઈ ખ્યારવો તો તારા મારી યુદ્ધ કરવું પડશે અરે થઈ જા હોશિયાર
રાજા થોડાકમાં સમજી ગયો એટલું સારું છે બોલ શું વચને હતા હું તને દરેક માથે એક માણસનો ભોગ આપીશ. અરે રાજા જો વચન દેતો હોય તો એકવાર વિચાર કરી લેજે તો છે વચનમાં સફળ ન ગયો તો તેને તને પણ ઉપાડી લે કાંઈ વાંધો નહીં રાજન, હું તને વચન આપું છું. વાહ मेरे अच्छा हम तो ચાલો બહેનો, આપણે મળીને રમત રમી. અરે હા બેન, આપણે રમત તો રમીએ, પણ આજ આપણે કઈ રમત રમીએ? અરે બેન, સૌથી નાનો ભાઈ મેરાખ્યો છે, એને પૂછી જો કઈ રમત રમશું. હા બેન. અરે ભાઈ મેરાખ્યા, આજે આપણે રમત રમવી છે. સૌથી નાનો તું છો, તો તું કે આપણે આજે કઈ રમત રમવી છે? गेटी दड़ाई ભલે વિરાટ. ચાલો બહેનો, આપણે રમત રમીએ.
ભાઈ મેરા ખેને શું થયું? અરે હા બેન, ભાઈ મેરા ખેને શું થયું? ભાઈ જો બેન થયું ભાઈ. અરે ભાઈ મેરા ક્યાં શું થયું? ઉઠ મારા વીરા. માટે અરે વીરા, અરે બેન, ભાઈ મેરા ખ્યાને તો સાફ દરસ્ય છે. ભાઈ ભાઈ મેરા ક્યાં? અરે ભાઈ તને શું થયું? અરે ભાઈ મેરા અરે ભાઈ ઉભો થા ભાઈ. અમે ઘરે બેસી અને દેવા આવીને પૂછશે તો અમે દેવા આવીને શું જવાબ આપશું? અરે ભાઈ બોલો ને મારા મારી જાય
સાફ દરસ્ય છે. અરે હા બેન. તો પાતાળ લોકમાં જઈ અને હું આમીના કૃપો લઈ આવું છું અને ભાઈ મેરાખ્યાને સજીવન કરું છું મારી બેન. અરે ના બેન, તું હાથે બેનનો સાથી નાની જાણવા તને કોઈ દિવસ અમે યકીન મળી નથી બેન, તો તને યકીન મહેતા અમારો જીવડો નથી આવતો. અરે બેન, તમે રુદન કરો નહીં. હું હમણાં જ જાઉં છું અને પાતાળ લોકમાં જઈ અમીનો કૃપો લઈ પાછી આવી એ મેરાખ્યાને સજીવન કરું છું. ભલે બેન. હા મારી બેન, હું પાતાળ લોકમાં જાઉં છું. આવશે ને જ્યાં સુધી તેમને ડૂબવા નહીં દે. અરે હા બેન. હું પાતાળ લોકમાં જઈ આમીના કૃપો લાવી છું. જલ્દી આમીનો કૃપો ભાઈ મેરાખ્યાને પીવાવો અને ભાઈ મેરાખ્યાને સજીવન કરો. અરે બેન, તું આ અમીનો કુંભ લેવા ગઈ હતી તો તારા પગમાં ખોટશે ક્યારે? અરે બેન, જ્યારે અમીનો કૃપા લેવા હું પાતાળ લોકમાં ગઈ ત્યારે બેન આવડીએ મને એમ કીધું કે ક્યાં ખોટાણી હશે ક્યાં રોકાણી હશે. ત્યારે બેન મારા પગમાં ખોટ આવી.
આટલું કામ કર્યું. આજે તો તું ભાઈ મેળા માટે હંડો ઊંઘ્યા તારા પગમાં જો ખોટ આવી હોય તો આજે અમે છ બહેનો મળીને તારું નામ આ ખોડલ રાખશું. હા બેન. બોલો ઓલા ખોડે મને બોલ શ્રી કોડિયાર માત કી. ભાઈ મેરા તને શું થયું તું મારા વીરા? બેન ખોડલ મને શું થયું? તને કાંઈ નતું થયું. તને તો સરસ મજાની નીંદર આવી ગઈ હતી. તને તો થોડી નીંદર આવી ગઈ હતી. તને કાંઈ નથી થયું મારા વીરા. ચાલો બહેનો આપણે ઘરે જઈએ. અરે પ્રધાનજી આ ભેરવનો તાપ તો દિન પે દિન વધતો જ જાય છે. તો હવે મેં નક્કી કર્યું છે કે હું આ રાજપાટ છોડીને તે ભેરવને ભોગ બનવા જાઉં છું. આ રાજપાટ બધું હું તમને સોંપું છું. નહીં બાપુ રાજપાટ મુજે નહીં હાલે. અને તમને એક વાત કરું છું મારી હાલો એવા કે ભેરવેથી બી ન જવાય આપણે. પણ તમારો જે જૂનો મિત્ર હતો કોણ? સારણના નેમાં જઈએ આપણે કે ગોંગા પાણી પાવા આવતો હતો. એની પાસે જઈ અને એક જોગમાયાનો અવતાર કહેવાય છે. દેશે દેશના મનુષ્ય જાય છે, રાજા રજવાડી જાય છે, એના દુઃખ ભાંગી જાય છે. તો રોજ સાલ આપણે જઈએ. હાલો બાપુ. સારું પ્રધાનજી ચાલો. ચાલો. બાપુ આ રોયશાળા સામુ દેખાય છે. આ જો કેટલું મનુષ્ય આવ્યો છે, બધાના દુઃખ ભાંગે છે. તો આ રોયશાળા આવી ગયું છે. તો હાલો આપણે બાપુ ના જઈએ આપણે. આ સામે ઉભા તે જ લાગે છે. હા ઈ જ લાગે છે. ઈ જ અવતાર લાગે છે. અરે માતાજી મારા ટુકડા ભાગો મારા વલભીપુર પર વેળા પડી છે. એક ભેરો નામનો નાગ છે જે મારા પૂરના વલભીપુરની પ્રજાને એક એક કરતો શિકાર કરતો જાય છે.
જ્યારે જ્યારે તમે મને પુકારશો ને ત્યારે હું તમારા સહાય ઉઘાડા પગે આવીશ અને જ્યારે તમે ભેરવા પાસે જાઓ ને ત્યારે મને તમારી સાથે બેસાડી જઈશ.